આ તો કવિરાજુ કહેતા હોય ને કે ગામડા કેવા હોય, તો મારા ગામડા એવા હોય. ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, મળવા જેવા માણા હોય અને ટાણા એવા ગાણા હોય. હે, આ ગામડાની વ્યાખ્યા છે મિત્રો. ગાય ગામડું ને ખેતી એ એક ઉત્તમ જીવન છે અને કલાત્મક જીવન છે. ગામડામાં વસનારા લોકો પાસે એટલી બધી દુર્લભ કલાઓ છે. એ કલાઓ ખાલી કલાઓ જ નથી, પણ એ કલાઓમાં તંદુરસ્તીઓના અને જીવન જીવવાના રાજ છે. મતલબ કે ગાયના સાણથી, આ લગભગ ગાયનું સાણ, ગોબર, ઘઉંનું કુંવર, 2-3 જાતની આમાં માટી છે અલગ અલગ. હજી આમાં ગૌમૂત્ર આવશે અને આનાથી ઉપરનું લેયર આવશે, એ ખૂબ ઔષધિવાળું આવશે. અને આની અંદર રહેવાથી માણસ ઘણી બધી બીમારીઓથી બચી જાય, ઘણા બધા તણાવથી બચી જાય. ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, હાકોટા પડકારા હોય, માણા મનના મોટા હોય, માથે ભલે નરિયા હોય પણ વીઘા એકના ફર્યા હોય, અને બધાય હૈયે બળિયા હોય. હાયરે બેહીન જમતા હોય, વહુને હાહુ ગમતા હોય. આ ગામડું છે ભાઈ. હાહરો ને વહુ હામા હામા સડો પહેરીને બેહે ને એ ગામડું નહીં. હે, ગામડું તો એને કહેવાય કે ઠેસ લાગે ને તોય ખમા મારા વીર, એવું કે ગામડાની બાઈ. અને ભાઈને કે ઘરવાળાને શીખ આવે ને તોય બાઈ ખમા એમ કે. આ ગામડાના સંસ્કાર છે ભાઈ. હે, આ તો હાંજે ઘીરે આવે તો એમ કે હાલો આજ પાઉંભાજી ખાવા જવું છે. મને જરાક શક્કર આવી ગયા તા, મને જરાક મજા નથી, મારા મમ્મીનો ફોન આવ્યો તો મૂડ ઓફ થઈ ગયો છે. હે, આ ગામડું તો ગામડું છે ભાઈ. ને ગામડાની અંદર હું ખાલી શહેરમાં રહેવાવાળા માણસો માટે નેગેટિવ વાત કરું છું એવું નથી, પણ ગામડાની અંદર સંસ્કારો હતા. ગામડું એટલે ખાલી ગામડું એ ટોસડો શબ્દ નથી, પણ એ સંસ્કૃતિને સંસ્કારનો પ્રાણ છે. હે, ડોહિયુમાં છોકરાઓને લઈને બેઠા હોય અને એ રાખેંગાર, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, હે, આની વાર્તાઓ કરતા હોય, રામાયણની વાર્તાઓ કરતા હોય, ભાગવત ગીતાની વાર્તાઓ કરતા હોય. અને આવી વાર્તાઓ સાંભળતા સાંભળતા આપણા છોકરા મોટા થતા. હે, અને હવે જન્મું નથી, મોબાઈલ દીધો નથી. હવે એમ કહે છે બધા, હું તો કાંઈ નથી કહેતો, પણ માના પેટમાંથી જ મોબાઈલ શીખીને આવે છોકરા. સાચી વાત હોય કે ખોટી તો ભગવાન જાણે, પણ મોબાઈલ, ઇન્ટરનેટ એ ફાયદાકારક તો છે, એમાં ના નહીં. કારણ કે અમે જેટલું આગળ આવ્યા ને તમે જોવો છો ને, એ ઇન્ટરનેટથી જ આગળ આવ્યા છે. પણ મોબાઈલથી, ઇન્ટરનેટના માધ્યમથી, બિનજરૂરી ઉપયોગથી, રાત દી સતત ઇન્ટરનેટના સંપર્કમાં રહેવાથી આવનારી પેઢી નપુસંક થઈ શકે છે. અને મને તો એવું દેખાય છે કે 25 વર્ષમાં ઘીરે ઘીરે ગાંડા જન્મ છે. કારણ કે પ્રેગ્નન્સીમાંથી જ મોબાઈલ 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 સિવાય બીજી કોઈ વાત નથી. અને ખાવાનું હલકું, ઠામુકું, તકલાદી, તેલવાળું ને મસાલાવાળું એ ડુપ્લિકેટ, મસાલા એ ડુપ્લિકેટ. ગાયના ઘી દૂધ તો જીવનમાંથી વહી ગયા. હે, એટલે ગાયના ઘી દૂધ જીવનમાંથી વહી ગયા. અને પાછું એક છોકરાનું સલણ થઈ ગયું, બીજા છોકરાનું ભાઈ નામ લે તો બાયો ડિવોર્સના પેપર તૈયાર કરે. એટલે ઘણી બધી બાજુથી આપણે ઘેરાઈ ગયા છે. પણ હજી મોડું નથી થઈ ગયું. હજી આપણા વડવાઓ ને વડીલો એટલા સમર્પિત છે કે એને તમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો ને તો એવી વાત કરે કે મારા દીકરાનું સારું થઈ જો. એવા હજારો કેસ આપણે જોયા છે. હે, અને વૃદ્ધાશ્રમમાં કોના મા બાપ છે? કોક દી સ્ટડી કરવું, મોટા ભાગે ભણેલાઓના જ છે.
કોઈ અભણ બકરીયું સારવાવાળાના કે ગામડે ખેતી મજૂરી કરવાવાળાના મા બાપ કોઈ વૃદ્ધાશ્રમમાં નથી મિત્રો. એટલે વાત તો ઘણી લાંબી છે, પણ વિચારવા જેવો સમય છે. જેટલું વિચારીને વ્યવહારિકતામાં રહી પરિવારને વ્યવહારિકતામાં રાખીને હાલીએ એટલું સુખ અને શાંતિ મળે. શાંતિનું સાચું સરનામું સંતોષ છે.